રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। રાજકોટની અતિ ભયાનક ઘટના બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે। ઉપરાંત શહેરમાં ચાલતા ગેમ ઝોન અને ક્લાસીસની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સુરતમાં પણ અગાઉ આ પ્રકારની ઘટના બની ચૂકી છે। પ્રશાસનની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે। રાજકોટમાં જે માનવ સર્જિત દુર્ઘટના બની છે એ બાબતસર અમે રાજ્યપાલ શ્રી પાસે ન્યાયિક તપાસ એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે આ ઘટનાની તપાસ થાય એવી માંગણી લઈને અમે અહીંયા આવ્યા છે। ઘડીવાર આ ઘટનાઓ બની રહી છે પણ સરકાર તંત્ર સૂઈ ગયું છે, ભ્રષ્ટાચારથી ડૂબી ગયું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ગદેથડ આશ્રમના મહંત લાલબાબુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। દિવ્ય આત્માઓને શાંતિ અને સદગતિ મળે તે માટે તેઓએ ગાયત્રી અનુષ્ઠાન કરાવશે। 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરીને દિવ્ય આત્માઓને અર્પણ કરાવવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરામાં ઉપાશ્રય અને જિનાલય બનાવવા અંગે વિવાદ છેડાયો છે। ધાનેરામાં ઉપાશ્રય અને જિનાલય બંને બનાવવાના હતા, જો કે શિલાન્યાસ થઈ ગયા બાદ અચાનક જ જૈન સમાજના ભક્તોમાં બહુ મોટો વિવાદ છેડાયો અને જેથી જિનાલય અને ઉપાશ્રયની જગ્યા પર માત્ર ઉપાશ્રયનું જ કામ ચાલુ થતા 14 સાધ્વીજી મહારાજ ઉપવાસ ઉપર ઉતર્યા હતા। જો કે અચાનક જ માત્ર ઉપાશ્રય જ કેમ બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં ટ્રસ્ટ મંડળ જો બરાબર કામ કરતું હતું તો જૂના ટ્રસ્ટ મંડળને વિશ્વાસમાં લીધા વગર નવું ટ્રસ્ટ કેમ બનાવવું પડ્યું? આ સમગ્ર મામલે વિવાદ છેડાયો છે। જૈન સમાજમાં વિવાદ સર્જાતા ધાનેરાના ધારાસભ્યએ પણ સ્થળ ઉપર પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાનની વાત કરી હતી। આવી રીતે પીટીઆર ને ફીટીઆર ને આવી રીતે કોઈ દોડ થયું નથી। જાજમ જે નક્કી કરે ઠરાવ થાય એના ઉપરથી બધો વહીવટ ચાલે છે। હવે અત્યારે આ વિવાદ ઊભો થયો છે પણ ખરેખર આ વિવાદ આટલા વર્ષોથી ક્યાં ગયા હતા અને હવે અત્યારે બધું સત્તા માટે બધું તોફાન મોડ્યું છે। એ મહેરબાની કરીને એક જ વાત છે, રોજના ઝઘડા ન મટે એટલા માટે અમારા સંઘે નક્કી કર્યું કે આપણે ડેરાસર અલગ બનાવીએ તો રોજની માથાકૂટ મટી જાય। અમે કોઈ પણ હિસાબે ત્યાં જિનાલય બને એના માટેની મહેનત કરીએ છીએ અને એ લોકો ન કરવા દે, નથી કરવા દેતા એટલા માટે કરીને અમારે અહીંયા આગળ ધરણા પર બેસવું પડ્યું છે, ઉપવાસ પર બેસવું પડ્યું છે। આ બાબત છે સાહેબ। અત્યારે કાયદેસરના ટ્રસ્ટીઓ કાયદેસરની પરમિશન લઈને આ જગ્યા પર ઉપાસનનું નિર્માણ કરી રહ્યા છે, તો આવી રીતે એમાં અડચણો ઊભી કરવી અને એને કામ અટકાવવું તે કોઈ રીતે યોગ્ય નથી। વડોદરાના ભાયલીમાં મોનાલિસા લેક વ્યૂમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચડી બનિયાનધારી ગેંગે સોસાયટી બાનમાં લીધી। બે ઘરના સભ્યો ચારધામ યાત્રા પર ગયા અને ચડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી। ચોરો લોખંડનું આખું લોકર માથા પર ઉચકીને લઈ ગયા। સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવતા ચોર હુમલો કરવા ગાર્ડની પાછળ દોડ્યા। ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પણ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું। એક ચોર માથા ઉપર લોકર લઈને ભાગ્યું અને બીજા તેને રક્ષણ આપતા નજરે પડ્યા। અમદાવાદમાં સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ રચાયું છે। હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા 113 યુગલોના સમૂહ લગ્ન કરાવવાના બહાને લોભામણી લાલચો આપી યુગલ દીઠ 22,000 રૂપિયા ઉઘરાવી આરોપી કુલ 24,86,000ની છેતરપિંડી કરીને ફરાર થયા છે। સમૂહ લગ્ન પહેલા અનેક પરિવારોએ પોતપોતાના ઘરે મંડપ, મુહૂર્ત સાથે ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ, રાસ ગરબા જેવા કાર્યક્રમો પણ ગોઠવ્યા હતા। મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન પણ કર્યું હતું। જો કે સમૂહ લગ્નના નામે ઠગાઈ થઈ હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સમૂહ લગ્નના આયોજક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટથી, ભાવનગરથી, મારા ગામ પાંડવરાથી બધા મારા મહેમાનો મારા મોરસિયાથી આવ્યા છે। બધા કેટલા આવ્યા છો? હવે મારે શું કરવાનું એનું? આજે શું ઘરે વિધિ હતી? આજે ગણેશ સ્થાપના હતી। ગણે માંડ્યો છોકરાને એક દિવસનો અને સવારમાં તો 7 વાગે જાન જવાની હતી। અમદાવાદના વસ્ત્રાલમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે સમૂહ લગ્નના નામે રૂપિયા પડાવી છેતરપિંડી આચરી અને શહેરના વસ્ત્રાલમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં 113 યુગલોના સમૂહ લગ્નની જાહેરાત કરી દરેક યુગલ પાસેથી રૂપિયા 22,000
ની છેતરપિંડી આચરી અને જેથી લગ્નના તાંતણે બંધાવનારા કન્યા પક્ષ અને વરરાજા લગ્ન સ્થળે પહોંચતા જ કોઈ પણ જાતની લગ્નની તૈયારી જોવા ન મળી, જેથી રોષે ભરાયેલા 200થી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશને પહોંચી હોબાળો કર્યો. મારા સમૂહ લગ્ન હતા વસ્ત્રાલમાં. મેં અમરાઈવાડીમાં 22,000 ભર્યા હતા. 5/27 લગ્ન હતા. તે અમે ત્યાં ગયા હતા તો મને ખબર પડી કે ફ્રોડ થયું, એટલે પછી અહીં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આવ્યા તો કે બધું કર્યાવર આપશે, ચોલી આપશે ને ત્યાં ગાડી બધું દાગીના આપશે કે. દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી લોકો હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરીના કારણે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થયા છે. દાહોદના સંજેલીમાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો હાજર ન રહેતા આદિવાસી પ્રજા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર બની છે. અત્યારે સાહેબ કોઈ હાજર નથી. સિંહ સાહેબને કીધું હતું, કોઈ ડૉક્ટર હાજર નથી તો આગળ મોકલી દો, મલ્ટીગ્રેવિડા છે. હા, મેડમ હતા, મેડમને ફોન કર્યો હતો પણ મેડમે કીધું મારી તબિયત સારી નહીં, એટલે સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સર જોડે તમે વાત કરી લેજો. પીવાના પાણી માટે બહારના કેન આ મુકાવે છે, એ ચાલુ જ છે આરો પણ પાણી અંદર બાથરૂમમાં નળ તૂટેલા છે ને એટલે હમણાં બંધ છે. ઉપર ચાલુ છે, આરો બંધ છે. દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી ત્યારે ખરેખર લાખોના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે, પણ ત્યાં ડૉક્ટર હાજર નથી અને ડૉક્ટર વારંવાર રજા પર ઉતરી જાય છે અને ત્યાંનો સ્ટાફ અત્યારે આજના દિવસે 2 સ્ટાફ હાજર છે અને સ્ટાફ હાજર રહેતા નથી. અને દવાખાનામાં કોઈ દર્દી ઓચિંતા આવે છે ત્યારે એમને બહાર ધકેલી મૂકવામાં આવે અને કાં તો પ્રાઇવેટ દવાખાનામાં મોકલી દે છે. પોરબંદરના 15 વિસ્તારમાં માછીમારોને ભાડા પેટે આપેલા ગોડાઉન ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી. ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીના 88 જેટલા ગોડાઉન ભાડા પેટે માછીમારોને આપવામાં આવ્યા છે, જે તમામ ગોડાઉન ખાલી કરવા નોટિસ અપાતા માછીમારો ચિંતામાં મુકાયા છે. ત્યારે આ નોટિસ રદ કરવાની માંગ માછીમારો કરી રહ્યા છે. એમનો માલ સામાન તે જ ગોડાઉનમાં માછીમારો સાચવીને મૂકેલો હોય છે. હવે અત્યારે માછીમારને વૈકલ્પિક જગ્યા ના હોય તો એ ક્યાં સામાન મૂકે? એટલા માટે કરીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે હાલના સમયે જે નોટિસ માછીમાર ગોડાઉન વાપરનારને પાઠવવામાં આવેલ છે તે નોટિસ રદ કરી, એટલા માટે જો ખાલી કરાવવો હોય તો ચાલુ સિઝન થાય ત્યારે ને તેની સામે તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. તારીખ 17/5 નોટિસ આપી છે કે હવેથી ભાડું બંધ કરીએ છીએ. ગઈકાલે ભાડું પણ ભરવા ગયા હતા બધા બંદરના લોકો, પણ ભાડું પણ સ્વીકારવામાં આવ્યું નથી. એમને અમારા જે ગોડાઉન છેલ્લા 25 વર્ષથી ગોડાઉન અમારા કબજામાં છે, રેગ્યુલર ભાડું ભરીએ છીએ, તો અમારે અત્યારે સામાન છે તે નાખવો ક્યાં?